ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વાઘણી પૂનમના મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। લાખોની સંખ્યામાં ઉમટતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી નિગમે કમર કસી છે। આ વર્ષે યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। તો આગામી 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી કુલ 650 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે। એસટી વિભાગ દ્વારા ડાકોરથી નડિયાદ, અમદાવાદ, આણંદ, બોરસદ, વડોદરા અને કપડવંજ જેવા મુખ્ય રૂટ પર આ બસોનું સંચાલન કરવામાં આવશે। મહત્વનું છે કે ગત વર્ષે 1.10 લાખથી વધુ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો, જેનાથી વિભાગને 1.15 કરોડની આવક થઈ હતી। આ સફળતાને જોતા આ વર્ષે પણ 3000થી વધુ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આપણે એપીએમસી ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવાનું પણ આયોજન અમે હાથ ધરી લીધેલ છે અને ટોટલ અમે 630 બસો દ્વારા સદર ડાકોર મેળાનું સંચાલન કરવામાં આવનાર છે। એની અંદર મુખ્યત્વે રૂટની વાત કરીએ તો ડાકોર અમદાવાદ, ડાકોર નડિયાદ, ડાકોરથી આણંદ, બોરસદ, બરોડા તેમજ લાસ્ટ યરની અંદર અમે એક નવી પેટર્ન જે મુસાફરોની હતી એ હવે નોંધી છે।